વેલકમ ટુ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ. મિત્રો, આ વર્ષની શરૂઆત આપણે અંગ્રેજી વિષયથી કરીશું. તો આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયના યુનિટ 2ની પાઠ્યપુસ્તકની લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગની ત્રણેય વિભાગની એક્ટિવિટીઓનું સોલ્યુશન જોઈશું. તો મિત્રો, હવે આપણે યુનિટ 2માં મેનર્સ મેટર નામના પાઠની અંદર લિસનિંગ વિભાગમાં વિવિધ એક્ટિવિટીનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણને પહેલા રિસાઇટ એન્ડ એન્જોય નામની એક સરસ મજાની એક કવિતા આપી. એનું નામ છે વી સે થેન્ક યુ. તો અહીંયા કવિતાનું આપણે પઠન કરતા નથી, વાંચન કરતા નથી. એનો અલગથી આપણે વિડીયો બનાવેલ છે. આપણે સીધી આ વિડીયોમાં એક્ટિવિટીઝ જોવાની છે મિત્રો. તો કવિતાની તરત જ નીચે એક્ટિવિટીમાં એક સૂચના છે, રિપીટ ધ ફોલોવિંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. એટલે કે તમારા શિક્ષક પછી જેમ બોલાવે તેમ રિપીટ કરવાના છે આ શબ્દો. બરાબર છે? ચલો, પહેલો શબ્દ છે ટુ. TO2 ટુ એટલે સ્થળ દર્શાવવા માટે આ ટુ શબ્દ વપરાય છે. બીજો છે સે. સેનો અર્થ થાય કહેવું. ત્રીજો શબ્દ છે અસ. અસનો અર્થ થાય અમારું. ચોથો શબ્દ છે યુ, જેનો અર્થ થાય તમે. પાંચમો શબ્દ છે વી. વી એટલે અમે. છઠ્ઠો શબ્દ છે ટુ, TOO. મિત્રો જુઓ, અહીં TO2 છે, અહીંયા પણ T2 જ છે, પરંતુ TOO2. આ TOO2 એટલે પણ. બરાબર છે? ચાલો, ત્યાર પછી સાતમો શબ્દ છે અવર. આ અવર એટલે આપણું. અને આઠમો શબ્દ છે ઓર. ઓરનો અર્થ થાય અથવા. ત્યાર પછી બીજી એક એક્ટિવિટી છે લિસન ટુ ધ સ્ટોરી. જે સ્ટોરીનું નામ છે લિસન ગોડ, સ્પીક ગોડ. આ સ્ટોરી તમે વર્ગખંડમાં ભણ્યા હશો. આનું પણ રીડિંગ અલગથી આપણે બીજા વિડીયોમાં મૂકેલ છે, જે રીડિંગની પ્રેક્ટિસ માટે તમને ખૂબ ઉપયોગી થશે. આપણે તેના પછી આપેલી એક્ટિવિટી જોઈએ. મિત્રો, એ સ્ટોરીની તરત જ નીચે એક સરસ મજાની સૂચના અહીંયા આપવામાં આવી છે, જેનું રીડિંગ કરીએ. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દોનો અર્થ આપો. એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. શબ્દોનો અર્થ પણ આપવાનો છે અને શબ્દોના વાક્યો પણ આપણે અંગ્રેજીમાં મિત્રો બનાવવાના છે. સૌથી પહેલા આપણે એના અર્થ જોઈ લઈએ અને ત્યાર પછી એના વાક્યો પણ જોઈશું. પહેલો શબ્દ છે હન્ટર. બીજો શબ્દ છે કેજ. ત્રીજો ફોરેસ્ટ. ચોથો સરપ્રાઇઝડ. પાંચમો માઇટી અને છઠ્ઠો છે અલાઇક. ચાલો મિત્રો, હવે આપણે આ શબ્દોના અર્થ અને તેનો વાક્યો પણ જોઈએ. તો મિત્રો, આપણો પહેલો શબ્દ હતો હન્ટર. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. હન્ટરનું એક સરસ મજાનું ચિત્ર અહીંયા મેં મૂક્યું છે. HUNTER, હન્ટર એટલે શિકારી. એનું વાક્ય આપણે આવું કંઈક લખી શકીએ, હન્ટર હન્ટ્સ એનિમલ્સ. એટલે કે શિકારી પ્રાણીઓનો શિકાર કરે છે. બરાબર છે મિત્રો? તમે તમારી રીતે જુદું વાક્ય પણ બનાવી શકો. બીજો શબ્દ છે CAGE, કેજ. કેજ એટલે પિંજરું. કેજ એટલે શું થાય? પિંજરું. જેનું વાક્ય મેં આવું લખ્યું છે, ધ હન્ટર પુટ ધ પેરોટ ઇન ધ કેજ. જો મિત્રો, આ રહ્યું કેજ. CAGE, કેજ એટલે પિંજરું. બરાબર છે? ચાલો, ત્યાર પછીનો શબ્દ હતો ફોરેસ્ટ. હે ને? આ રહ્યો જુઓ. તો ચિત્રમાં જોઈને તમને ખબર પડી ગયા હશે ફોરેસ્ટ એટલે શું. હા, ફોરેસ્ટ એટલે જંગલ. વાક્ય આવું લખી શકીએ, ફોરેસ્ટ્સ આર ધ બ્યુટી ઓફ ધ અર્થ. એટલે કે જંગલો આ પૃથ્વીની શોભા છે.
ત્યાર પછી બીજો એક શબ્દ હતો સરપ્રાઇઝડ. આ શબ્દ તમે સાંભળ્યો હશે. સરપ્રાઇઝનો અર્થ થાય નવાઈ પામવું. માય ફાધર મેડ મી સરપ્રાઇઝડ ઓન માય બર્થડે, એટલે મારા પિતાએ મારા જન્મદિવસ ઉપર મને નવાઈ પમાડ્યો. ત્યાર પછી બીજો એક શબ્દ છે મિત્રો, માઇટી. MIGHTY, માઇટી એટલે શક્તિશાળી, તાકાતવાર, જોરાવર. ધ ટુ માઇટી આર્મીઝ ફેસ્ડ ઈચ અધર, એટલે કે બે શક્તિશાળી સૈન્ય એકબીજા સામું લડે છે. ત્યાર પછી બીજો એક શબ્દ હતો મિત્ર, અલાઇક. અલાઇક એટલે ના જેવું જ, દેખાતું, હુબહુ. જેનું વાક્ય આપણે આવું લખીશું, માય બ્રધર લુક અલાઇક ટુ મી, એટલે મારો ભાઈ મારા જેવો જ દેખાય છે. ત્યાર પછીની એક્ટિવિટી છે આન્સર ધ ક્વેશ્ચન્સ. શું છે? આન્સર ધ ક્વેશ્ચન્સ. ડીડ ધ મધર પેરોટ ગો? મિત્રો, આપણે જે સ્ટોરી વર્ગખંડમાં ભણ્યા હતા તેના ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા પ્રશ્ન એવું કહેવા માંગે છે કે વેર ડીડ ધ મધર પેરોટ ગો? પેલા પોપટના બચ્ચાની માં ક્યાં ગઈ હતી? તો એના જવાબમાં આપણે લખી શકીએ ધ મધર પેરોટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ, એટલે કે પેરોટની મમ્મી ખોરાકની શોધમાં ગઈ હતી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે હુ ફાઉન્ડ ધ બેબીઝ? હુ ફાઉન્ડ ધ બેબીઝ? ધ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ. ત્રીજો પ્રશ્ન મિત્રો, વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ? વ્યક્તિએ પેલા બચ્ચાઓને શું શીખવ્યું હતું? તો એના જવાબમાં આપણે લખીશું ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. 4. વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી? એટલે કે આ સ્ટોરીમાંથી તમે શું શીખ્યા? આઈ લર્ન ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. આટલે સુધી લખો તો પણ ચાલે, અને પાછળ ફ્રોમ ધીસ સ્ટોરી લખો તો પણ ફ્રોમ ધીસ સ્ટોરી. બરાબર મિત્રો? આમ આખો પ્રશ્નનો જવાબ લખશો તો પણ ચાલશે. ઓકે, ચાલો. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ પેરોટ? તમારી જોડે જો પોપટ છે તમે શું શીખવો એને? તો એના જવાબમાં આપણે આવું લખી શકીએ, આઈ વિલ ટીચ અ પેરોટ ટુ સ્પીક સ્વીટ એન્ડ ટુ બી કાઇન્ડ. તે એક્ટિવિટીનો બીજો એક પાર્ટ છે જેનું નામ છે રીડિંગ. રીડિંગમાં સૌથી પહેલા તમને એક પોએમ આપી છે જે રિસાઇટ કરવાની હતી, તમારા ટીચર પછી તમારે બોલવાની હતી. અ સોંગ ઓફ પીપલ એ આપણી પોએમ હતી. બરાબર મિત્રો? રાઇટ ઓપોઝિટ. આ ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ. કયા શબ્દ મિત્રો? વિરોધી શબ્દ. રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે વિરોધી શબ્દ લખવાના હતા અને એના મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે વાક્યો પણ આપણે બનાવવાના હતા મિત્રો. બરાબર છે? તો આપણે પહેલા વિરોધી શબ્દો જોઈ લઈએ, તેના જવાબો અને પછી વાક્યો. પહેલો શબ્દ છે ફાસ્ટ, જેનું ઓપોઝિટ વર્ડ છે સ્લો. બીજો એક વર્ડ હતો ફ્રન્ટ. આ ફ્રન્ટનો વિરોધી શબ્દ છે બેક. ફ્રન્ટ એટલે આગળનું, બેક એટલે પાછળનું. ડાઉન શબ્દ હતો જેનો વિરોધી અર્થ થાય અપ. ડાઉન એટલે નીચે, અપ એટલે ઉપર. ત્યાર પછી એક શબ્દ હતો કમ, જેનું વિરોધી અર્થ થાય ગો. કમ એટલે આવવું, ગો એટલે જવું. ચાલો મિત્રો, હવે તેના વાક્યો જોઈએ. તો એનું વાક્ય છે ધ રેબિટ ઇઝ ફાસ્ટ એન્ડ ધ ટર્ટલ ઇઝ સ્લો. બીજા શબ્દો હતા ફ્રન્ટ અને બેક. તો ધ ફ્રન્ટ બ્રેક ઇઝ નોટ વર્કિંગ, એટલે કે આગળની બ્રેક છે, આગળના ટાયરની બ્રેક એ કામ કરતી નથી. અને બેકનું વાક્ય આવું બનાવી શકાય ધ બેક વ્હીલ ઇઝ રોટેટિંગ, એટલે કે પાછળનું ટાયર ગોળ ફરે છે. ત્રીજું વાક્ય છે જેના શબ્દો હતા અપ એન્ડ ડાઉન.
તો જાયન્ટ વ્હીલ ગોઝ અપ એન્ડ ડાઉન. પછીના ચોથા શબ્દો હતા ગો, એનું વિરોધી હતું કમ. તો તેના વિધાનો આવા બનાવી શકાય. આઈ ગો ટુ માય સ્કૂલ એન્ડ માય અંકલ કમ્સ હોમ. એટલે કે હું શાળાએ ગયો અને મારા મામા કે કાકા, મારા અંકલ એ ઘરે આવ્યા. તો મિત્રો આ થઈ આજના વાક્યોની વાત. હવે ત્યાર પછીની એક્ટિવિટી ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. મિત્રો પેલી એક્ટિવિટી જોઈએ. ત્યાર પછીની એક્ટિવિટી છે કમ્પ્લીટ ધ ટેબલ. શું છે? કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે કોઠો એ પૂરો કરવાનો છે. એમાં મિત્રો વિગતો કઈ કઈ છે એ જોઈએ. તો પહેલી વિગત છે કેરેક્ટર એટલે કે પાત્રો. આપણી જે સ્ટોરીમાં કયા કયા પાત્રો આવ્યા હતા? 2 પાત્રો હતા. એક બોટમેનનું અને બીજું હતું સ્કોલર એટલે વિદ્વાન માણસ. વોટ હી નોઝ એટલે કે તું શું જાણતો હતો? જેમ કે સ્કોલર તો શું જાણતા હતા? વોટ હી ડઝ નોટ નો એ શું જાણતો ન હતો? તો સ્કોલર એમાં આપણે એવું લખી શકીએ કે શું જાણતા હતા? તો એને સાયન્સનું નોલેજ હતું, એને હિસ્ટ્રીનું નોલેજ હતું. એટલે કે સાયન્સ અને હિસ્ટ્રીની ઇન્ફોર્મેશન હતી. અને એના જોડે શું નહોતું? વોટ હી ડઝ નોટ નો તો એ શું નહોતા જાણતા? તો સ્વિમિંગ સ્કિલ, એમની જોડે તરવાની આવડત નહોતી. કેરેક્ટર એટલે કે બીજું એક પાત્ર હતું બોટમેનનું. તો એ વોટ હી નોઝ એટલે કે શું જાણતા હતા? તો રોવિંગ અ બોટ એટલે કે બોટ ચલાવવાનું જાણતું હતું. એન્ડ સ્વિમિંગ સ્કિલ એટલે કે તરવાની આવડત હતી એને. એન્ડ વોટ હી ડઝ નોટ નો એ શું જાણતો નહોતો? એને શેની ઇન્ફોર્મેશન નથી? તો સાયન્સની ઇન્ફોર્મેશન નહોતી મિત્રો. અને બીજું હિસ્ટ્રીઝ ઇન્ફોર્મેશન એટલે હિસ્ટ્રીની ઇન્ફોર્મેશન પણ નહોતી એને. બરાબર? ચાલો ત્યાર પછી એક્ટિવિટી હતી આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ આપો. મિત્રો પહેલો પ્રશ્ન હતો. તો મિત્રો આપણો પ્રશ્ન નંબર 1 છે વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ? જેનો જવાબ છે મિત્રો નો, it was not right for the scholar to see the boatman wasted his life. ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો કે what was the lesson did the scholar learn at the end of the story? એટલે કે પેલા વિદ્વાન માણસે સ્ટોરીના અંતે કયો પાઠ ભણ્યો? એટલે કે શું શીખવા મળ્યું? જેનો આન્સર છે મિત્રો ધ સ્કોલર લર્ન્ટ ધેટ સ્કિલ્સ વેર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. પ્રશ્ન નંબર 3 મિત્રો પ્રશ્ન કંઈક આવો છે લિસ્ટ આઉટ યોર સ્કિલ્સ એટલે કે તમારામાં એવી કઈ આવડતો છે જેની યાદી બનાવો. જેનો આન્સર આપણે કંઈક આવો લખી શકીએ મિત્રો. આ પ્રશ્નનો જવાબ કંઈક જુદો પણ હોઈ શકે. જેમ કે મેં અહીં લખ્યું છે ડ્રોઈંગ, સ્વિમિંગ, ક્રાફ્ટિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, એલોક્યુશન, ક્રિટિકલ થિંકિંગ એન્ડ કોમ્યુનિકેશન. મિત્રો જો આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. પ્રશ્ન નંબર 4 છે મિત્રો વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ? જેનો જવાબ છે તો ધીસ સ્ટોરી ટીચીસ અસ ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ દેન ઇન્ફોર્મેશન. જીવનમાં કૌશલ્ય ખૂબ મહત્વનું છે માહિતી કરતાં વધુ. 5મો પ્રશ્ન છે મિત્રો વોટ સ્કિલ્સ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ? જેનો જવાબ છે મિત્રો સ્કિલ્સ લાઇક રીડિંગ, રાઇટિંગ, સ્વિમિંગ, ક્રિએટિવિટી, ઇનોવેશન ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન
which makes your life easy and safe. ત્યાર પછીની એક્ટિવિટીની સૂચના છે put the marks. Put the mark tick if you can do the given task. જો તમે નીચે આપેલો કામ કરી શકતા હોય તો રાઈટ ક્લિક કરવાનું છે અને જો આ ટાસ્ક તમે નથી કરી શકતા તો ચોકડીની નિશાની કરવાની છે. ઇફ યુ કેન નોટ, જો તમે એ ના કરી શકતા હોય તો તમે ચોકડીની નિશાની કરશો. ચાલો હવે એક્ટિવિટી જોઈએ મિત્રો. વોશ ક્લોથ્સ એટલે કે કપડાં ધોવા. તો શું તમે આ ક્રિયા કરી શકો છો? યુ કેન વોશ ધ ક્લોથ્સ. તો અહીંયા આપણે ટીક કરીશું યસ, હા. ત્યાર પછી બીજો એક છે ક્લિપ નેલ્સ. ક્લિપ નેલ્સ એટલે તમે નખ કાપી શકો છો. તો જેનો આન્સર છે યસ. ત્યાર પછી પ્રશ્ન છે સ્ટીચ અ બટન એટલે કે તમે શર્ટની બટન ટાંકી શકો છો. તો તમે જો ટાંકી શકતા હોય તો ટીક કરવાનું. જો તમે ટાંકી ન શકતા હોય તો આપણે ટીક કરવાનું નહીં. હું બટન ટાંકી શકું છું એટલે મેં અહીં રાઈટ ક્લિક કર્યું છે. ત્યાર પછી ચોથા નંબરનું છે કુક ફૂડ એટલે કે ભોજન બનાવવું. તો જો તમે આ ક્રિયા કરી શકતા હોય તો રાઈટ ક્લિક કરવાનું. હું આ ક્રિયા કરી શકતો નથી એટલે હું ચોકડીની નિશાની કરીશ. ત્યાર પછી પાંચમું છે સ્વિમ એટલે કે તરવું. જો મને તરતા આવડે છે તો હું રાઈટ ક્લિક કરીશ. જો હું તરતા નથી આવડતું મને તો હું ક્રોસની નિશાની કરીશ. એ તરતા આવડતું નથી એટલે મેં અહીં ક્રોસની નિશાની કરી છે મિત્રો. બરાબર છે? જો તમને તરતા આવડતું હોય તો તમે રાઈટની નિશાની કરજો. ત્યાર પછી છે આયરન ક્લોથ્સ એટલે કે કપડાને ઇસ્ત્રી કરવું. તો શું તમે કપડાને ઇસ્ત્રી કરી શકો છો? હા તો ટીક માર્ક, ના તો ક્રોસનો માર્ક કરજો. ત્યાર પછી છે મિત્રો સાતમા નંબરનું ફોલ્ડ ક્લોથ્સ એટલે કે કપડાં વાળવા. તો હું વાળી શકું છું એટલે મેં રાઈટ ક્લિક કર્યું છે. ત્યાર પછી છે વોશ વેસલ્સ એટલે કે વાસણ ધોવા. શું તમે વાસણ ધોઈ શકો છો? જો તમે વાસણ ધોઈ શકતા હોય તો તમારે લખવાનું છે શું? યસ, ટીક માર્ક. વાસણ ધોઈ શકીએ છીએ આપણે. પછી છે નવમું હેલ્પ ફ્રેન્ડ્સ એટલે કે મિત્રોની મદદ કરવી. શું તમે મિત્રોની મદદ કરો છો? હા, ચોક્કસ કરતા હશો તો અહીં કરવાની ટીક માર્ક. ત્યાર પછી છે યુઝ અ સ્ટવ. શું તમે સ્ટવ એટલે કે ગેસ અથવા પ્રાઇમસનો અથવા ચૂલાનો ઉપયોગ કરી શકો છો? જો ના તો ક્રોસ માર્ક અને હા તો ટીક માર્ક. બરાબર ને? ચલો હવે આગળ વધીએ. એક્ટિવિટી છે તેની સૂચના મિત્રો અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ નંબર્સ એટલે કે આપણે વાક્યો વાંચી સમજી અને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. આ કરવા માટે સૌથી પહેલાં તમારે બધા જ વાક્યો વાંચી લેવા પડે. એટલે જો તમે વાક્યને સમજી લેશો તો તરત જ તમે જવાબ લખી શકશો. તો ચાલો મિત્રો હવે આપણે ક્રમ લખવાના ચાલુ કરીએ. વાક્યો વાંચી લીધા ને તમે? ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલું વિધાન આવશે વિધાન નંબર 5. ગેટ્સ ઇનટુ ધ બોટ એન્ડ બોટમેન સ્ટાર્ટ રોવિંગ. બીજું વિધાન આવશે વિધાન નંબર 6. વાતચીત ચાલુ કરીને હવે હા તો વિધાન નંબર 2 છે The scholar says the boatman has wasted half of his life. ત્યાર પછી ત્રીજા નંબરનું વાક્ય વિધાન આવશે મિત્રો. વાક્ય નંબર 7. The boatman smiles and stayed quiet. એટલે કે બોટમેન
શાંતિથી બેઠો છે અને વાતો સાંભળે છે પેલાની. ત્યાર પછી ચોથું વાક્ય, અ સ્ટ્રોમ કમ્સ એન્ડ ધ બોટ શેક્સ, એટલે કે વાવાઝોડું આવ્યું અને બોટ હલવા માંડી. ત્યાર પછીનું વાક્ય છે મિત્રો વિધાન નંબર 3. ધ બોટમેન આસ્ક્સ ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. કેવી રીતે તરવું એ તમે જાણો છો? ત્યાર પછીનું વિધાન છે મિત્રો વિધાન નંબર 1. ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર, એટલે બોટમેન તરી અને પેલા વિદ્વાન માણસને લઈને કિનારે આવ્યો. હવે સાતમું અને છેલ્લું વિધાન છે વિધાન નંબર 2. ધ સ્કોલર થેન્ક્સ ધ બોટમેન એન્ડ લર્ન એન ઇમ્પોર્ટન્ટ લેસન, એટલે કે પેલા વિદ્વાને બોટમેનને થેન્ક યુ કહ્યું અને એક મહત્વનો પાઠ શીખ્યો. મિત્રો ત્યાર પછીનું આપણી એક્ટિવિટી છે સ્ટડી ધ સિમ્બોલ, પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે આ આપણને કેટલાક સિમ્બોલ્સ આપવામાં આવ્યા છે ટ્રાફિકના, અને આ બધા સિમ્બોલ્સ પરથી આપણે નીચે એક ટેબલ એટલે કે કોષ્ટક આપ્યો છે તે પૂરવાનો છે મિત્રો. ચાલો આપણે પહેલા બધા વિધાનો વાંચી લઈએ. ચેક કન્ડિશન ઓફ વેહિકલ, એટલે કે તમારા વાહનની પરિસ્થિતિ કેવી છે તે ચેક કરવાની. બિફોર સ્ટાર્ટિંગ જર્ની, એટલે કે તમે જે પ્રવાસ ચાલુ કરો છો એ પહેલા તમારી ગાડી ચેક કરી લેવાની કે મારી ગાડી તો ઓકે છે ને. ત્યાર પછી બીજું વિધાન છે મિત્રો, ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ, સ્લીપી એન્ડ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર ધેન 2 hours, એટલે કે 2 કલાકથી વધારે કન્ટિન્યુઅસલી એટલે સતત તમારી ગાડી ચલાવવી જોઈએ નહીં. જો તમે અનફિટ લાગતા હોવ, જો તમે સ્લીપી મૂડમાં હોવ, એટલે કે તમને ઊંઘ આવતી હોય તો તમારી ગાડી ચલાવવી જોઈએ નહીં. ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ વેહિકલ, એટલે કે તમારા વાહનની જે કેપેસિટી છે, ક્ષમતા છે એના કરતાં વધારે ઝડપથી આપણે વાહન ચલાવવું જોઈએ નહીં. એન્ડ ડુ નોટ એન્ટરટેઇન ધ પેસેન્જર્સ, અને વાહન ચલાવતી વખતે આપણે આપણા મુસાફરોને આપણે એન્ટરટેઇન કરવા જોઈએ નહીં. ત્રીજું, ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓર ડ્રગ્સ ઓર આલ્કોહોલ, જો તમે નશાયુક્ત પદાર્થો લીધા હોય તો તમે આ ડ્રાઇવિંગની ક્રિયા કરી શકો નહીં. ઓલવેઝ પ્લાન યોર જર્ની, એટલે કે આપણે મુસાફરી ચાલુ કરીએ એ પહેલાં આપણે એનું આયોજન કરી લેવું જોઈએ. કયા માર્ગે જવાનું છે, ક્યાં જવાનું છે, કેટલા વાગે નીકળવું પડશે, કેટલા વાગે પહોંચીશું, કેટલા વાગે પહોંચવાનું છે, એ પરથી આપણો સમય નક્કી થાય. ડુ નોટ યુઝ સેલફોન્સ વાઇલ ડ્રાઇવિંગ, અત્યારના સમયમાં બધાને ખૂબ ખરાબ આદત છે આ મોબાઈલ વાપરવાની, અને એ પણ જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય. ત્યાર પછી બીજું છે ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ રોડ, એટલે કે આપણે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ઓલવેઝ વેર સીટ બેલ્ટ એન્ડ હેલ્મેટ, હંમેશા આપણે સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવા જોઈએ. ડુ નોટ એંગેજ ઇન રોડ રેજ, એટલે કે આપણે રસ્તા ઉપર રોડ એંગેજ કરવો જોઈએ નહીં. બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર, એટલે કે અન્ય જે રોડ વાપરનારા વ્યક્તિઓ છે એમનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો એ જ ટેબલ પરથી આપણે અહીં ડૂઝ એન્ડ ડોન્ટ્સ વિધાનો અલગ કરવાના છે. બરાબર છે મિત્રો? આ ડૂઝ એટલે શું કરવું, અને ડોન્ટ્સ એટલે શું ન કરવું. બરાબર? તો ચાલો આપણે આ વિધાનો લખીએ. ડૂઝ એટલે કે આપણે શું કરવું જોઈએ. પહેલું વિધાન, ચેક કન્ડિશન ઓફ વેહિકલ બિફોર સ્ટાર્ટિંગ ધ જર્ની, એટલે કે આપણે આપણી જર્નીની શરૂઆત કરતા પહેલા આપણે આપણા વેહિકલની પરિસ્થિતિ એટલે સ્થિતિ ચેક કરવી જોઈએ. બીજું, ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, એટલે કે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ઓલવેઝ બી અ સીટ બેલ્ટ એન્ડ હેલ્મેટ, એટલે કે હંમેશા આપણે સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવા જોઈએ. બી કન્સિડરેડ ટુ અધર રોડ યુઝર, એટલે કે રોડના બીજા ઉપયોગકર્તાઓને આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આ હતા મિત્રો ડૂઝ. હવે આપણે જોઈશું ડોન્ટ્સ. તો મિત્રો આ ડોન્ટ્સમાં વિધાનો આપણે સમાવેશ કરી શકીએ, જેમ કે ડોન્ટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર ધેન 2 hours, એટલે કે 2 કલાક કરતાં વધારે આપણે ગાડી ન ચલાવવી જોઈએ. ડોન્ટ ડ્રાઈવ ઇફ અનફિટ ઓર સ્લીપી,
ત્યાર પછીનું વિધાન છે ડોન્ટ એક્સીડ ધ કેપેસિટી ઓફ વેહિકલ. ડોન્ટ બ્રેક ટ્રાફિક રૂલ્સ. ડુ નોટ એંગેજ ધ રોડ રેજ. ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ડોન્ટ યુઝ સેલ ફોન વાઇલ ડ્રાઇવિંગ. તો આટલી બાબતો આપણે ડ્રાઇવિંગ અથવા રોડ ઉપર હોઈએ ત્યારે કરવાની નથી મિત્રો. ડોન્ટ. કમ્પ્લીટ ધ ડાયલોગ. યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે શું કરવાનું છે? સમજી ગયા? સંવાદ પૂર્ણ કરવાના છે. એમાં પહેલો સંવાદ હતો મિત્રો, આલોક સેડ વેલકમ કાકા. અંકલ સેજ વેર આર યુ મમ્મી એન્ડ પાપા. એટલે આલોક સેડ દે ગો ટુ ધ માર્કેટ. જો અહીંયા માર્કેટ શબ્દ આપેલો છે, હે ને? આપણે એ શબ્દનો ઉપયોગ કરી અને વિધાન બનાવ્યું. ત્યાર પછી બીજો એક સંવાદ છે, કાંતાબેન સેડ હેલો આઈ એમ યોર ન્યૂ નેબર. મમતાબેન સેડ ઓહ વેલકમ હાઉ કેન હેલ્પ યુ. કેમ એવું લખ્યું? કારણ કે એ હેલ્પ શબ્દ આપેલો હતો. જુઓ મિત્રો. ચારમી, વાવ વોટ અ નાઇસ કુર્તી. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. તો રાજવી સેડ આઈ બોટ ધીસ કુર્તી થ્રુ ઓનલાઈન. એટલે કે મેં ઓનલાઈન આ કુર્તી ખરીદી છે. એક સૂચના આવી છે, મૈથિલી lives in England. She is born and brought up there. She come to her native village. Here is her dialogue with her grandfather. Complete the dialogue using the clues. Clues એટલે ચાવી. આપણને જવાબ અહીંયા આપેલા છે પણ આડાઅવળા હશે મિત્રો. તેનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાના છે. નીચે અહીંયા ડાયલોગ આપેલો છે. મૈથિલી સેડ દાદાજી I watch videos of all our festival, but I have some questions. Dadaji said, questions about festival? Maithili said, should we fire crackers on Diwali? Dadaji said, yes, of course, but it should not be harmful to anybody. You should take extra care of yourself. વિધાન છે, મૈથિલી said, I have seen some children wear sprinkling colors on dogs and cows ધૂળેટી. On ધૂળેટી. આ wears નથી મિત્રો, wear છે. શું છે? wear. ત્યાર પછી આગળ છે, દાદાજી said, it is too bad. Animals do not like it. It is harmful to their skin. Maithili said, I like to eat sweets on festival. Dadaji said, you should eat homemade sweets. Maithili said, should we fly kites on Uttarayan? Doesn't it harm the birds? Dadaji said, all the festivals should be celebrated but in the right way. We should choose time to fly kites where birds are not in the sky. Generally, birds fly more in morning and in the evening. મૈથિલીએ જવાબ આપ્યો, I like નવરાત્રી. I like to wear ચણિયાચોલી and play ગરબા during Navratri. Dadaji said, yes, all our festivals are charming. હવે મિત્રો આપણે લેંગ્વેજ ફંક્શનમાં આવી ગયા છીએ. ચાલો હવે આ વિધાનોનું સોલ્યુશન લાવીએ. સૂચના જોઈએ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વિધાનો બનાવવાના છે. તો મિત્રો અહીંયા જુઓ, આ વિધાનો મેં જોડીને જવાબ અહીં મૂક્યા છે. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો તેથી
હી ઇઝ વેરી વીક. તે ઘરડા છે તેથી તે બહુ અશક્ત છે. બીજું વિધાન છે અર્પિતા ઇટ્સ પાણીપુરી. એન્ડ એટલે એને પાણીપુરી ખાધી એન્ડ અને સેન્ડવિચ. ત્રીજું વિધાન આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. એટલે કે તમે નોવેલ વાંચો છો કે સ્ટોરી બુક વાંચો છો. ચોથું વિધાન આઈ એમ ટાયર્ડ બીકોઝ. આ વિધાન અહીં બીકોઝ થી જોડેલું છે મિત્રો. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. પાંચમું વિધાન ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. અહીં એન્ડ વડે વાક્ય જોડ્યું છે. અને છઠ્ઠું વિધાન છે મિત્રો વિલ યુ ટેક ટી ઓર કોફી. તમે ચા લેશો કે કોફી. ત્યાર પછી બીજી એક એક્ટિવિટીમાં છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્યો પૂર્ણ કરો. અહીં પહેલું વિધાન હતું આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ. ડેન્ટિસ્ટની મુલાકાત લીધી ટ્યુઝડે કારણ કે આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ આઈ હેવ ટૂથએક. બીજું વિધાન હતું મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન બટ હી વોઝ વેરી માઇઝર. એટલે કે એ પૈસાદાર હતા પણ ખૂબ કંજૂસ હતા. ત્રીજું વિધાન છે ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો આઈ વોઝન્ટ ઇન સ્કૂલ. એટલે કે ખૂબ ઠંડી હતી એટલે હું શાળામાં ન હતો. ત્યાર પછી ચોથું વિધાન છે મિત્રો ધ ચિલ્ડ્રન વોર ધીયર કોસ્ચ્યુમ્સ. એટલે કે એના કોસ્ચ્યુમ પહેર્યા હતા બીકોઝ એન્ડ પ્લે ડ્રામા વેરી વેલ. અને સરસ મજાનું નાટક રજૂ કર્યું. પાંચમું શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી કુડન્ટ સ્કોર વેલ. એને ગણિત વિષય માટે ખૂબ મહેનત કરી હતી પરંતુ એ સારો સ્કોર કરી શકી નહીં, સારા માર્ક્સ લાવી શકી નહીં. ત્યાર પછીની સૂચના છે મિત્રો રાઇટ સુટેબલ વર્ડ્સ. એટલે કે યોગ્ય શબ્દો મૂકવાના હતા. ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દમાં કંઈક ઉમેરો કરે. એટલે કે એના રંગમાં, એના કદમાં, એના દેખાવમાં, એના ગુણમાં કોઈ વધારો કરે તેવો એક શબ્દ મૂકવાનો હતો. તમે આ સિવાય બીજા શબ્દો પણ મૂકી શકત. જેમ કે મેં રિવર માટે બિગ શબ્દ મૂક્યો છે એટલે કે બિગ રિવર. તમે સ્મોલ રિવર પણ મૂકી શકો. ક્લીન રિવર પણ મૂકી શકો. સ્ટેજ તો સ્ટેજ કેવું છે તો હ્યુજ સ્ટેજ, વિશાળ સ્ટેજ. મેંગો કેરી તો કેવી છે રાઈપ એટલે કે પાકેલી. જ્યુસ તો કેવો છે જ્યુસ તો સ્વીટ. તમે શ્યોર એવું પણ લખી શકો. ક્લાસરૂમ તો ક્લાસરૂમ કેવો છે સ્માર્ટ. પછી બીજું તમે લખી શકો ક્લીન. એના સિવાય તમે લખી શકો બિગ, સ્મોલ. મેન તો જેન્ટલમેન. શર્ટ તો ન્યૂ. સ્ટુડન્ટ તો ક્લેવર. નોટી પણ તમે લખી શકો, તોફાન કરો છો ને. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને ચિત્રો આપેલા છે. ચિત્રને એપ્રોપ્રિએટ શબ્દ તમારે ચોપડીમાં લખવાનો છે. જેમ કે આ કઈ ક્રિયા કરી રહ્યો છે ભાઈ? હા, રાઇટિંગ. તો રાઇટ્સ કેરફુલી. જો અહીંયા આપેલું છે રાઇટ્સ કેરફુલી. આ છોકરો શું કરી રહ્યો છે? હા, સરસ મજાની ઊંઘ લઈ રહ્યો છે નહીં? ચાલો તો શું લખીશું આપણે? સ્લીપ્સ ક્વાઇટલી. આ છોકરી શું કરીએ છે? હા, તમારે જેમ સ્કૂલમાં જઈ રહી છે. તો આપણે લખીશું વોક્સ સ્લોલી. આ છોકરી શું કરી રહી છે? હા, સિંગિંગ. તો સિંગ્સ સ્વીટલી. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. બ્રેકેટ એટલે કૌંસ. અહીં જુઓ મિત્રો કૌંસ આપેલા જ છે. કૌંસમાં જવાબ પણ છે. એક સાચો છે, એક ખોટો છે. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય શબ્દ આપણે લખવાનો છે. જેમ કે પહેલામાં મેં લખ્યું છે અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી.
નો જવાબ છે રીટા લર્ન્સ વેરી ક્વિકલી. ખૂબ ઝડપથી એ શીખી રહી છે. વી ફોટ વિથ ધ એનિમીઝ. આપણે આપણા દુશ્મનો સાથે લડ્યા. કેવી રીતે? બ્રેવલી એટલે ખૂબ હિંમતથી, બહાદુરીથી. બ્રેવ એટલે બહાદુર અને બ્રેવલી એટલે બહાદુરી. ફાલ્ગુની ઇઝ અ ખાલી જગ્યા ડ્રાઈવર. તો સ્લો ડ્રાઈવર કે સ્લોલી? ધીમી છે કે ધીમેથી ચલાવે છે? તો સ્લો ડ્રાઈવર છે. Ritesh has got a ખાલી જગ્યા વોઇસ. લાઉડલી કે લાઉડ? તો એને કેવો અવાજ છે? તો હા, ઊંચો મોટો અવાજ છે. હી ઇઝ અ ગુડ બોય. તે સારો છોકરો છે. ત્યાર પછી મિત્રો અહીં જુઓ, અહીં મેચ એ વિથ બી એટલે કે એ ને બી સાથે જોડવાનું છે. અહીં એ વિભાગમાં લખ્યું છે સ્કોલર, બોટમેન, રો, શોર, સ્ટ્રોમ, ગ્રેટફુલ એન્ડ ઇમ્પોર્ટન્ટ. એને લગતા અહીં કેટલાક વિધાનો આપેલા છે. આપણે યોગ્ય વિધાન લખવાનું છે. તો એના જવાબ મેં અહીંયા લખી દીધા છે. આપણે હવે સમજતા જઈએ, જોતા જઈએ. સમજ્યા વગર લખવું બધું નકામું છે મિત્રો. તો ચાલો હવે આપણે જોઈએ સ્કોલર. તો એકમાં જવાબ આપ્યો છે જી. આ એક્ઝામ્પલ છે. અ પર્સન હુ સ્ટડીડ અ લોટ. જે ખૂબ ભણ્યો છે, જેની પાસે ખૂબ માહિતી છે, જ્ઞાન છે, એને સ્કોલર કહેવાય. એવી રીતે બોટમેન. તો બોટમેન શું કરે? તો મેં અહીં બેની સામે લખ્યું છે એ. તો અ પર્સન હુ રોઝ અ બોટ એટલે કે જે નાવડી ચલાવે છે તે બોટમેન, નાવિક. રો એટલે ત્રીજાનો જવાબ છે ઈ. તો ઈમાં શું લખ્યું છે મિત્રો? મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ એટલે કે મોજાઓ અથવા પવનનો ઉપયોગ કરી અને બોટ ચલાવે છે. રોઝ એટલે શોર. તો ચોથામાં જવાબ છે એફ. ધ લેન્ડ નિયર વોટર. પાંચમું વિધાન છે શબ્દ છે સ્ટોર્મ. પાંચમાનો જવાબ છે સી. એટલે આપણે લખીશું સ્ટ્રોંગ વિન્ડ એન્ડ રેઇન એટલે ખૂબ ભારે પવન અને ભારે વરસાદ. એને આપણે કહીશું સ્ટ્રોર્મ. છઠ્ઠું છે ગ્રેટફુલ, જેનો જવાબ છે ડી. થેન્કફુલ, આભારી. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, જેનો જવાબ છે બી. સમથિંગ ધેટ મેટર્સ, જે આપણા માટે ખૂબ મહત્વનું છે. ત્યાર પછી છે મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર એન્ડ પ્રીવિયસ વર્ડ એટલે કે આપણે આ શબ્દના છેલ્લા અક્ષરને લેવાનો અને એના ઉપરથી એક શબ્દ બનાવવાનો. એટલે આર ઉપરથી એક શબ્દ બન્યો રાઉન્ડ. રાઉન્ડનો છેલ્લો શબ્દ છે ડી. તો ડી ઉપરથી બન્યો ડાઉન. તમે બીજા પણ સ્પેલિંગો લખી શકો. આમાં છેલ્લો શબ્દ છે એન. તો એન પરથી મેં બનાવી નોઝ. એવી રીતે એસ્કેપમાં ઈ છે તો ઇયર. આર પરથી રેટ. ટી પરથી ટેપ. એવી જ રીતે કેચનો એચ છે છેલ્લે. તો એચ પરથી હેટ, ટેગ, ગોટ. ડેમ. ટી ઉપર મેટ, એમ પરથી મેટ અને ટી પરથી ટેલ. એવી રીતે આર પરથી રન, એન પરથી નટ અને ટી પરથી ટબ. ત્યાર પછી વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે આ બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે ધ ડેશ નીડેડ અક્રોસ ધ રિવર એટલે કોણ નદી ઓળંગવા માંગતું હતું? તો તેનો જવાબ છે સ્કોલર. ધ ડેશ ટુક હિમ એક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ એટલે કે કોણ નદી પાર કરાવતું હતું? તો અ બોટમેન. ત્રીજું છે અ સ્ટ્રોંગ સ્ટોર્મ મેડ ધ બોટ શેક એટલે પેલા વાવાઝોડાએ પેલી નાવડી હલાવી દીધી. ધ બોટમેન આસ્ક્ડ ઇફ ધ સ્કોલર ન્યુ હાઉ ટુ સ્વિમ એટલે કેવી રીતે તરવું તમે જાણો છો એવું બોટમેને પેલા સ્કોલરને પૂછ્યું. પાંચમું ધ બોટમેન બિગન ટુ રો ધ બોટ. ચાલો મિત્રો હવે આગળ સ્પીકિંગ એક્ટિવિટી છે જે આપણે ફક્ત બોલવાની છે અને આમાં તો શું કરવાનું છે? બોલી અને સમજીને એનેક્ટ કરવાનું છે એટલે કે અભિનય કરવાનું છે. ચાલો અહીં કેટલાક ગ્રીટિંગ્સ આપ્યા છે. ગુડ મેનર્સ છે.
અથવા બેડ મેનર્સ છે એ આપણે લખવાનું છે. જો મિત્રો આપણે આ ગુડ મેનર છે એ ગુડ મેનરને આપણે બ્લુ લાઇનથી અંડરલાઇન કરીશું અને જે બેડ મેનર છે એને આપણે રેડ પેનથી અંડરલાઇન કરીશું. બરાબર. ચલો, ગ્રીટિંગ્સ એટલે કોઈ આવે તો આપણે એને પ્રત્યુત્તર આપવો અથવા એને આવકારવો, તો એને આપણે કયો મેનર્સ કહીશું? તો એ ગુડ મેનર છે એટલે આપણે બ્લુ પેનથી કરીશું. ચાલો, ત્યાર પછી બિગિન પંક્ચ્યુઅલ. બિંગ પંક્ચ્યુઅલ એટલે ચોક્કસ રીતે કામ કરવું, ટાઈમના પંક્ચ્યુઅલ, કામના પંક્ચ્યુઅલ. બરાબર. ચલો, ત્યાર પછી છે મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસ એટલે જાહેરમાં આપણે ખરાબ વર્તન કરીએ, તો એ ગુડ મેનર છે કે બેડ મેનર? તો એ બેડ મેનર છે એટલે આપણે એને રેડથી ચોરસ કરીશું. તમે કોઠો પાડીને પણ ગુડ મેનર અને બેડ મેનર અલગ કરી શકો છો. ત્યાર પછી છે યુઝ ઓફ ફોલ લેંગ્વેજ એટલે અસભ્ય વર્તન ભાષામાં બોલવું, તો એ પણ બેડ મેનર છે એટલે આપણે એને પણ આપણે ચોરસ કરીશું. ચલો, પછી રિસ્પેક્ટિંગ એલ્ડર્સ એટલે મોટાઓને માન આપવું, તો એ ગુડ મેનર છે એટલે આપણે બ્લુ પેનથી ચોરસ કરીશું. ત્યાર પછી છે ઓલવેઝ સ્પીક ટ્રુથ એટલે હંમેશા સત્ય બોલવું, એ પણ એક ગુડ મેનર છે, તો આપણે એના ઉપર ચોરસ કરીશું બ્લુ પેનથી. આસ્કિંગ પરમિશન એટલે રજા માટે માગણી કરવી, તો આ પણ ગુડ મેનર છે. આપણે રજા લીધા વગર ઘરે રહેવું જોઈએ નહીં, કે ચાલુ શાળાએ ઘરે જવું જોઈએ નહીં. ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન એટલે બે વ્યક્તિઓ વચ્ચે ખલેલ પહોંચાડવી, તો આ બેડ મેનર છે, હે ને? કોઈને ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં. ઇન્ટરપ્ટિંગ એ બેડ મેનર છે એટલે આપણે રેડ પેનથી ચોરસ કર્યું. ત્યાર પછી નોટ યુઝિંગ બેઝિક એન્ટિક્વિટ્સ, બરાબર, આ પણ બેડ મેનર છે. મૂળભૂત બાબતોનું ધ્યાન ન રાખવું આપણે, એ બેડ મેનર છે. બરાબર. ચલો, યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, તો આપણે પ્લીઝ કરીને કોઈ જોડે કોઈ વસ્તુ અથવા કંઈક મદદ માગીએ અથવા કોઈ મદદ કરે તો થેન્ક યુ કહીએ, એ ગુડ મેનર છે. લિસનિંગ એક્ટિવલી એટલે ધ્યાનપૂર્વક સાંભળવું. તમારા શિક્ષક ભણાવતા હોય તો તમારે ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ ને? હા, તો એ ગુડ મેનર છે. સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, આપણી ભૂલ થતી હોય તો માફી માંગવામાં પણ આપણે ખચકાવવું જોઈએ નહીં, આ ગુડ મેનર છે એટલે હું અહીંયા બ્લુ પેનથી ચોરસ કરું છું. ત્યાર પછી નોટ પ્લેઇંગ ઓર આન્સરિંગ રૂડલી, નોટ રિપ્લાઇંગ ઓર આન્સરિંગ રૂડલી એટલે બહુ નિર્દયતાથી આપણે કોઈને જવાબ આપતા નથી. રૂડલી એટલે બેધ્યાનપણે, તો આપણે ગુડ મેનર છે. યેલિંગ ચીસો પાડવી, તો આ કેવો મેનર છે ભાઈ? બેડ મેનર, હે ને? ચલો, મિસબિહેવિંગ એટ ટેબલ, તો આ પણ મિસબિહેવ કરવું એટલે કે ગેરવર્તણૂક કરવી, તો હા એ બેડ મેનર છે. બિંગ કાઇન્ડ એન્ડ કમ્પોઝિનેટ એ ગુડ મેનર છે. દયાળુ રહેવું, બીજા ઉપર દયા કરવી, એ સારી મેનર છે એટલે કે સભ્ય વર્તન છે. સ્ટોપ વેસ્ટિંગ ફૂડ એટલે કે ખોરાક બગાડવા દેતા નથી, તો એ ગુડ મેનર છે. પછી છે નોટ ગ્રીટિંગ ગેસ્ટ, તો આ બેડ મેનર છે. કોઈ આપણા ઘરે આવ્યું હોય તો એને આવકાર તો આપવો જ પડે ને ભાઈ? હા, તો આ બેડ મેનર છે. ચલો, અને ડિસઓબેઇંગ એટલે કે આદેશનું પાલન કરવું જોઈએ નહીં, તો એ બેડ મેનર છે. આપણે આપણા ગુરુજીનું, વડીલોનું જે સૂચનાઓ છે એને ધ્યાન રાખી અને એનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, આ હતી પાઠ 2 ની એક્ટિવિટીઝ. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. હા, અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.